કેમ છો બધા? મજામાં છે. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે તો સવારમાં મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આજે જવાનું છે અમારે કુળદેવી માતાજીના દર્શન કરવા. તો જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. નાઈને કા જવાના પાયા અમારા માટે લઈ જવાના છે પગે લગાડવા. તો અમારા પ્રિન્સભાઈ પણ તૈયાર થઈ ગયા છે ને અમે જાય છે માટે બ્લોગમાં બનાવે છે. હા, અમારા પ્રિન્સભાઈને છે ને પગે લગાડવાના છે તો જાય છે. જો તૈયાર થઈ ગયા. તો હાલો હવે નીકળીએ દર્શન કરવા. કાકા અમારા કુળદેવીમાં અમારા ગામમાં જ છે, મઠ છે અમારા, તો ત્યાં જવાનું છે, માતાજીના દર્શન કરવાના છે. તો હાલો જાય. ચલો પિંચુભાઈ. અત્યારે છે ને આપણે મઠે પહોંચી ગયા છીએ દર્શન કરવા. ઠેઠ પહોંચી ગયા છે ને અહીંયા જો મઠે પહોંચી ગયા છે ને કાજલની છે ને આ અમારો મઠ છે. જો ગેલમભાઈ માતાજીનો મકવાણા પરિવારનો મઠ છે ને અંદર. હાલો અમને દેખાડીએ. પહેલાં તો છે ને દર્શન કરી લઈ, પછી તમને દેખાડી. જો આવા ડેલો છે ભાઈ, ને દર્શન કરી લઈ. હા જો મઠ છે ભાઈ અમારો, તમને દેખાય છે જો. અને અમારા પ્રિન્સભાઈ જો આ જો ભાઈ અમારા માતાજીનો મઠ છે. અને આ મઠ છે ને અમારો બનેલો છે ને 2006માં બનેલો છે. જો તારીખ પણ છે જો 10/6/2006. અને આ જગ્યા છે જો ઘણી બધી જગ્યા છે. પહેલાં છે ને ભાઈ દર્શન કરી લઈને પછી તમને દેખાડીએ. તો અમે માટે પહોંચી જશે ને અમે દર્શન કરી લઈએ. તો પ્રિન્સભાઈને પણ દર્શન કરી લઈએ. સારું બધું જો ભાઈ અત્યારે છે ને મઢે પહોંચી ગયા છે અને અહીંયા અમારા માતાજીના દર્શન કરવા આવ્યા છે. અને અમારા પ્રિન્સભાઈ જો અહીંયા પ્રિન્સભાઈ પગે લાગે છે, દર્શન કરે છે. જય 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 માતાજી. જો લાઈટ ઉભાડી ગયા છે કા ભાઈ? તો બે જાય પગે લાગી હાલો. જય જય કરો, જય જય કરો. જો કરે જય જય કરો. હાલો જય 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 જો ભાઈ અત્યારે છે ને આપણે અહીંયા અમારા માતાજી દર્શન કરવા આવ્યા છીએ ને જો દર્શન કરીએ છીએ. અને આ અમારા માતાજી છે કુળદેવીમાં ગેલંબેમાં. જો આ મઠ છે અમારો, અમારા ગામમાં જ છે. અને અમે લોકો જો દર્શન કરવા આવ્યા છીએ. અને અમારા પ્રિન્સભાઈ જો જય જય કરી લીધો ભાઈ, જય જય કરે છે. લાઇટું જોવે છે. જો આ લાઇટું થાય છે ને સિરિયલ એ જોવે છે. તો આપણે દર્શન કરી લઈએ. અને હવે હું તમને છે ને બહારનો મઠ દેખાડું. અમારો મઠ બહુ મોટો છે, બધું તમને દેખાડું. તો પહેલાં તો છે ને આપણે દર્શન કરી લઈએ માતાજીના. અને અમારા પ્રિન્સભાઈ જો દર્શન કરે માતાજીના. જો જો કાજલને બધા દર્શન કરે છે. ક્યાં કાજલ? જો અમારા પ્રિન્સભાઈ જો તો ભાઈ જો દર્શન કરીએ છીએ અહીંયા. અને આ અમારો મઠ છે, અમારા કુળદેવી શ્રી ગેલંબે માતાજીનું મઠ છે. અને જો બધા અમે છે ને દર્શન કરવા આવ્યા છીએ, દર્શન કરીએ છીએ. જો કાજલ ને અમારા ખેલંબેમાનું મઠ છે, અમારા ગામમાં જ મઠ છે. તો અમે તો આવી જશે દર્શન કરવા ને બધા દર્શન કરી લીધા છે. આ જો અમારા મઠ છે ભાઈ માતાજીના. અને તમને દેખાડું અમારો મઠ કેવડો મોટો મઠ છે ભાઈ અમારા મકવાણા પરિવારનો. હું દેખાડું તમને. અને મેં લોકો જો દર્શન કરીને બહાર નીકળ્યા છે. અને અમારા પ્રિન્સભાઈ જો અહીંયા કેવા રમે છે. ક્યાં ભાઈ? જય જય કરવા આવેલા છે. જો એ બધું જોવાનું મજા આવે. જો હા, પ્રિન્સભાઈને આવું બધું વાતાવરણ એવું બધું હોય કે એને ગમે. લાઈટું ને એવું થતી હોય ને મજા આવે. મજા આવે. ને બધું બગીચો ને જેવું છે ત્યાં મને સારું લાગે. આ જો અમારો મઠ ભાઈ. હું તમને દેખાડીશ બધું. જો અત્યારે તો જો દર્શન કરીને બહાર નીકળ્યા છે. અને અહીંયા જો ગણપત દાદાનો સરસ મજાનો એવો ફોટો છે. જો ને આ જો ભાઈ અમારે છે ને જમવા માટે મોટો હોલ બનાવેલો છે. આ જો તમને દેખાડીએ. આ ગમે એવો પ્રસંગ હોય ને ભાઈ, લગ્ન કે ગમે એવો મોટો પ્રસંગ હોય ને તો અમારે અહીંયા થઈ જાય. જો આ આવડો મોટો હોલ છે. હા લગન છે અથવા ગમે એનો વરો હોય ને તો બધું અહીંયા રાખે છે. સગાઈનો પણ અહીંયા ઘણા રાખે. અમે તો કરી પણ અમારા બીજા ગામમાં બધા હોય એ કરે અહીંયા. કેમ કે મઠ મોટો છે એટલે બધા જગ્યા ઘણી એટલે બધા અહીંયા પસંદ કરવા આવી આવે. જો ભાઈ આવો હોલ છે. અને જે એક હોલ છે એ પણ આમ સામે છે. જો સામેની સાઈડમાં નવો હોલ બનાવ્યો છે, એ પણ બહુ મોટો હોલ છે. અને મઠ છે ને ભાઈ અમારો બહુ મોટો છે. તો અહીંયા છે ને ગમે એવો મોટો પ્રસંગ હોય ને તો એ અહીંયા અમારા માટે થઈ જાય. માથે પંખા બધું છે. હા, બધી ફૂલ સુવિધા. બધી સુવિધા છે. જો બધું વાસણ અહીંયા મળે. હા, બધા વાસણ તે
તો અત્યારે છે ને ભાઈ આપણે કુળદેવી માના દર્શન કરીને મઢેલા છે ને અહીં ઘરે પાછા પોગી ગયા છે, ઘરે વી આવ્યા છે. અને જો અત્યારે ઘરે મસ્ત મજા પોગી ગયા છે. જો આપણું ઘર છે ભાઈ નાનકડું એવું, અને દર્શન કરીને આપણે ઘરે વી આવ્યા છીએ કાકા. માતાજીને દર્શન કરવા જા, ફ્રેન્ડ્સને પગે લગાડવા જા તો પગે લગાડીને ઘરે વી આવ્યા છે. ને આજે તો જો હવે ઘરે તો ઘરના બધા કામ કરવાનું બાકી છે તો કરી નાખીએ. ને અમે મઢેથી વી આવ્યા છે. હા, મઢેથી વી આવ્યા અને પ્રિન્સભાઈને છે ને ઊંઘ આવતી હતી તો પ્રિન્સભાઈને તો હુવડાવી દીધા છે કાકા. હા, ફ્રેન્ડ્સને તો સુવડાવી દીધા. તો ભાઈ આજનો વ્લોગ અમારો છે ને અહીંયા જ સુધી. અમારો વ્લોગ કેવો લાગે જરૂરથી જણાવજો. ચેનલ પર ના હોય તો ચેનલને કદાચ સબસ્ક્રાઇબ મળશે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઇબ કરતા હતા.